ફૂલ તૈયારી કરી વાળી ભાઈ બેનુંએ પણ હવે મંગળવારની રાહ જોઈને બેઠા મંગળવાર આવે સપ્તાહ બેસી જાય કેટલી બાઈઓ સરસ મજાનું કામ કરે છે પોચી ફરતા મૂકવા જુવારા પણ વવાઈ ગયા છે સરસ મજાના મૂકવા મળ્યા સરસ મજાના પોચી ફરતા મૂકવા એક ગણપતિ દાદા પાસે મૂકવાના એક ગણપતિ દાદા પાસે જ્યાં મુકાય લીધા જો બેનું હવે ચા પાણી પાયા સોડા પાયા ને કેટલા સરસ મજાના ફરતા ફરતા બેનું અમારું કામ કરે સરસ મજાનું કોઈ બેનું લોટીયું ઉટકે છે કોઈ પાણી કોઈ વાસણ હારા કરે છે કોઈ બેનું જો સાફ સફાઈ ફૂલમ ફૂલ તૈયારી થઈ રહી સપ્તાહની મંગળવાર આવે એટલે સરસ મજાનું તૈયાર થઈ જાય તો આ બેનું અહીંયા સરસ મજાનું એટલા સરસ મજાના સેવામાં લાગી ગયું છે એકદમ સરસ મજાનું હવે ચોખા હારા કરવા ચોખા સાફ કર્યા સરસ મજાના બધી ગણાતી હો કાંઈ ઘટે નહીં એમાં ભરવાડના મોહાળિયા હોય છે અમારે જો ભેગા એમાં સમજો ને ભરવાડના મોહળિયા ભગવાનના મોહાળિયા કાનાના ભગવાનના આ હું હેરક ગયેલી થઈ ગઈ કાંક કેવું હોય ને કાંક કહેવાય જાય ભગવાનના મોહાળિયા એટલે કાનાના જો કેવા ઉપડા લઈને મંડાઈ પડ્યું સાફ કરવાના કોઈ લાપસી ભરડાવાના હારા કરે ને કોઈ રોટલીના હારા કરે ને સરસ મજાના જો આ માળીને પણ કેટલો હરખ છે કામ કરવાનો માતાજીની લાપસી ભરડાવાનો હરખ કેટલો સાફ કરવાનો હે तो તમે મને ધ્યાનથી સાંભળજો એવી હું નમ્ર વિનંતી કરું છું गुस्सा होने पर भी मार भी देते हैं फिर भी हमें प्यार से समझा भी देते हैं और खून का रिश्ता तो नहीं है पर हमारे लिए जान भी देते हैं एक माँ बाप के अलावा गुरु तो होते हैं जो हमारे लिए सब कुछ होते हैं हमारे अपनी मंजिल तक पहुँचा देते हैं जो बात करूँ तो नाना नाना धोरण एक માં દિલીપ સર જ્યારે પહેલા જ દિવસે મને 5 વાર બારકસડી આપેલ પણ એ વાત આજે સમજાઈ ગઈ છે નાના પગલે અને શરૂઆત મોટા પગલે બીજા પગલેથી ભારતી મેમ મને ખૂબ ગમતા ભાંગાકાર ન આવડે મને ખૂબ મારતા એ હજી મને યાદ છે જે બધી જ વાતો કરું ને તો રાત થઈ જાય તો મારા માટે થોડા અનુભવો ધોરણ 6 થી 8 ના વર્ણવીશ ધોરણ 6 માં ડાયા સરની મોજ ક્લાસરૂમમાં આવે ને મોજ પડે બહાર ગાયમાં બધી જ જગ્યાએ તેને સપોર્ટ કર્યો છે તે માટે થેન્ક યુ સર ધોરણ 7 માં વાલા નાનકડા અંસામેન બધી જ વાતોમાં મને આગળ રાખે છે પણ કાર્યક્રમ કરે છે એ આ નહીં પેલું નહીં આ કરો ખીજાય છે મને ગમે છે હવે વાત કરું તો મારું આ લાસ્ટ યર ધોરણ 8ની એ તો મને કેમ ભૂલાય છે જેમાં અવનવું શીખવા અને અવનવું જોવા જાણવા મળે છે એમાં પણ અમારા મિલિંદ સર અને પારુલ મેમની મોજ અને તેની સાથે પારુલને વિજ્ઞાન મેળો હોય પછી બીજો કાર્યક્રમ આ કરો પેલું કરો કેટલી શીખવાનો દેતા પોતાની બહેન સાથેનો નાતો અને તો કેમ ભૂલાય કોઈ પણ પ્રવૃત્તિ કોઈ કાર્યક્રમમાં માં તે કહે છે કૃપાલીને આપો કૃપાલીને રાખો એટલા માટે બધો જ સપોર્ટ થેન્ક યુ મેમ હવે વાત કરું તો મિલિંદ સરની
તે ભણાવવાની સાથે સાથે રમતગમત ભવિષ્ય માટે થોડીક શિખામણો સર કહે છે વ્યસન ન કરો એ તે બાબતે તે શિખામણો આપે છે. તે એમ કહેતા હોય છે કે અત્યારે ભણવાનો સમય છે, ભણી લો, નહીંતર જો ખેતીકામના મજૂરી પડશે તો ભણશો તે પ્લેન ચલાવશો. થેન્ક યુ સર. હવે વાત કરું તો મારી બહેન અદિતિની, જે નાનપણથી જ મારી સાથે છે. અમે બંને ધોરણ 1 થી 8 સુધીનો સાથે છીએ. તે બધી જ વાતો હું ઘરે કરું છું અને અમે બે ઝઘડીએ છીએ. પછી થોડીક નટખટ છે પણ બેસ્ટ છે. બધી જ વસ્તુ મારી વાપરવાની, નોટબુક બધું જ. પછી બધી જ નોટબુક ગમે તે જગ્યાએ મૂકે. મારી બેસ્ટ ફ્રેન્ડ એન્ડ બહેન. આ અમૂલ્ય સમય મને આપીને તમે બધાને મને ધ્યાનથી સાંભળ્યો તે માટે થેન્ક યુ. બધા જ શિક્ષકોને મારા તરફથી થેન્ક યુ. પેલા હું આવું છું ને. હવે ભાઈઓમાં સ્પીચ લઈને આવે છે કરશન. અતિથિ ભોજન કર્યા પણ 9-10 વાળા બોલાવી લીધા. અને આ તો ભાઈ સાધુ સમાજનો ભંડારો કહેવાય. નાની ઉંમર છે એટલે છોકરા થોડાક જમે, અંશકાય પણ છોકરા જમે બરાબર. જો સાયાના હિસાબે આડાવડા જમવા મળ્યા છે સરસ મજાના. અને સેવામાં નીતિનભાઈ આવ્યા છે, સરસ મજાના લાલજીભાઈ રમાવેદાર સરસ મજાના. જો આ દીકરીઓ તિથિ ભોજન છે સાધુ સમાજનું. ગામ દેવડી જાનબાઈ પ્રાથમિક શાળા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો હવે અમારા વડીલો બેઠા ગામમાં કેટલા મારે માથાકૂટ કરે. હવે અમારે ગઢ પણ ક્યાં જાવ, મને ક્યાં વયા જા, મારું વયું ક્યાં જવું. આ દાદા ક્યાંક વહી જા. વા દાદા કહેતા હતા હવે તમારું ઉયું જવાય ગઢા થઈ ગયા, મારે ક્યાં જાવ, મારા બાપાએ નથી, મને કોણ રાખે. 8 ધોરણનો વિદાય સમારંભનો કાર્યક્રમ પૂરો થયો તો હું મારા વિડીયોને વિરામ લઉં છું. ફરી મળ્યા આપણે બીજા વિડીયોમાં. લ્યો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.